જીવનની એક વાસ્તવિકતાની વાત કરું, તો જીવનમાં કેવું છે કે માણસની એક વાસ્તવિકતા એવી છે કે માણસને એવું થાય છે કે હું છું જ તો દુનિયા છે. બાકી હું ના હોય તો દુનિયા હોય નહીં. પણ ખરેખર એવું હોતું નથી. કોઈના વગર કશું પડ્યું પણ નથી રહેતું અને આપણે હોઈએ કે ના હોય દુનિયા તો ચાલવાની જ છે. તો પછી આપણે આવું અભિમાન કરીને શું કરીશું? એક તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું, જેની અંદર એક કુકડાને એક દિવસ એવું થયું કે હું છું તો દુનિયા છે. તો એણે છે ને રોજ સવારમાં ઉઠી અને ડેલી રૂટીનમાં જે સવારમાં ઉઠીને જે કલબલાટ કરી અને જે લોકોને જગાડતો હતો, એની જગ્યાએ આજે એને એવું અભિમાન આવી ગયું કે હું આજે છે ને સવાર વહેલો ઉઠીશ નહીં અને કોઈને જગાડીશ નહીં. તો એણે સવારમાં ઉઠીને એ દિવસે ઉઠ્યો જ નહીં અને એને નક્કી કર્યું હતું કે આજે હું લેટ જ ઉઠીશ એમ. તો એ જ્યારે ઉઠે છે એટલે એ લગભગ એને ભૂખ લાગી એટલે ઉઠ્યો. ઉઠીને જોવા માંડ્યો કે ભાઈ બધા જાગ્યા છે કે સૂતા છે. પણ દિનચર્યામાં તો જે સવાર કાલે પડતી હતી એ આજે એ જ રીતના પડવાની છે. તો લોકો જાગી ગયા, લોકો પોતાના કામમાં એક્ટિવ થઈ ગયા, એક્ટિવિટી દરેકની પોતપોતાની ચાલુ થઈ ગઈ. પછી કુકડાને એવું થયું કે ચાલો હું ઉઠ્યો કે ના ઉઠ્યો પણ દુનિયા તો ચાલવાની જ છે. તો ભૂખ્યો કોણ રહ્યો? કુકડો. કારણ કે કુકડાએ નક્કી કર્યું, એનું અભિમાન આવી ગયું હતું એને કે ભાઈ હું છું તો દુનિયા છે. પણ ખરેખરમાં રિયાલિટીમાં એવું હોતું નથી. એટલે પણ જીવનની વાસ્તવિકતામાં પણ એવું જ કંઈક છે. એટલે ક્યારે આપણને એવું થતું હોય કે હું છું તો દુનિયા ચાલવાની છે, મારા વગર બધું અટકી જશે. પણ ખરેખરમાં કોઈના વગર કશું અટકતું નથી અને કોઈના વગર કંઈ અધૂરું પણ રહેતું નથી. જીવનની વાસ્તવિકતા એક જ છે કે તમે તમારું કર્મ કર્યા કરો. બાકી એનો ભગવાન તમારો જે પણ નિર્ણય છે, જે પણ હશે બધું ભગવાન નક્કી કરશે અને એ પ્રમાણે જ થવાનું છે. બાકી કોઈના વગર કશું પડ્યું રહેવાનું નથી. સીતારામ, સીતારામ.